આજ અમારા ગામમાં વરસાદ આવ્યો, ગાભા કાઢી નાખ્યો, ભૂક્કા બોલાવી દીધા. હું તો પાણીથી હે ને સાંટા પડે જો, કેવું લીલું થઈ ગયું જો. આવી ગયો હોય જો જો મોટા ફોરે જો. કાળી વાદળી તને વિનવું તું બે ઘડી તું નાચી લે રંગા બોલમાં. હેલો ગાઈઝ, વેલકમ બેક માય અનધર વિડીયો. આજ અમારા ગામમાં વરસાદ આવ્યો, ગાભા કાઢી નાખ્યો, ભૂક્કા બોલાવી દીધા. હું તમને જો બતાવું, લીલું સમ કરી નાખ્યું બધી બાજુ. બીજી એક સાઈડ જો, આ બાજુ બધું લીલોતરું જ લાગે. રાતે 3:30 વરસાદ ચાલુ થયો હતો. સાંજે 5 વાગ્યા પછી તો ટપક 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 ચાલુ જ હતો. હમણાં જઈશું આપણે ભૂલે જોવું નદીમાં પાણી જેવું આવ્યું. બહુ તો લાગે ન, એટલું બધું વરસાદ નહોતો આવ્યો. નદી જ નહીં ભરાણી હોય. શું લાગે ત્યાંથી જોઈ નદીએ જવાનો પ્રોગ્રામ બંધ રહ્યો. હું અત્યારે હું ઘરે આવ્યો ને, હવે જો મારા ભાની પેટીમાં ઘઉં કાઢ્યા. બધે દળાવે નાખવાના. આ બધે દળાવે નાખવા હે. હા, લાવો. આ તો ટીપ તું જાય આગળ આ તું પાછા દાલી ના બસ જો થઈ ગયો ને. હજી હે આમાં જો, હજી હે એ કડે છે. હાલે પા મૂક દો. થોડાક પાછા વહી ગયા. આ પેટી ભરીને ગમ હતા, બધા કાઢ નાખ્યા. આ બધા ભાખરી દળે નાખવું હે. એવા કડે હતા એ તો કાઢ નાખો. વરસાદ આવે એટલે વાડે જવાનો પ્રોગ્રામ બંધ રહેશે. એકાઉન્ટિંગ નું શીખવા જાય છે તમારો ભાઈ. યાર વિડીયો ઉતારવા સાંભળતો જ નથી. હવે એટલે હું તો 4 વાગ્યા હતા રે, પાછો વરસાદ ચાલુ થયો. આમ જો પ્રોપર 7 માં નહીં દેખાતા. જો આ બંબો પડી છે, ઓલામ જો પડે પાછળ. હું છે ને ખાટલે ખુદો બધું પલળી ગયું. બહાર નથી ગયો. બહાર જવાનો પ્લાન હતો, નદીએ જવાનું હતું પાણી જોવા. એક તો ઘડી લાઈટ જા કરે. લાઈટ જાય એટલે મારે ગાડી લઈને જવાનું હતું. ગાડીને ચાર્જિંગ નહોતું. લાઈટ વગર કેમ મૂકું? અત્યારે બધી અહીં સૂતો હતો. જો આ હે ને વાંડા પાણીથી હે ને સાંટા પડે જો. કેવું લીલું થઈ ગયું જો. હું કહો બા બધું ભરી રહ્યો જો. ભજીયા ખાવાની ઈચ્છા થઈ છે. ભજીયા બનાવવા ટાઢોળા ના જામું પડી જાય નહીં. વાહ એ ગોદડું જાવ યા મૂક્યું. હા ભજીયા બનાવે આવડે તમને? ટાટા જો ખાતા આવડે. ભજીયા ખાતા આવડે. આપણે સાંભળો, આપણે ઘણો વિડીયો ઉતાર્યો. ખજૂર ખાવી ઘોડરીમાં 90,000 વ્યૂ આવ્યા હતા. મેં મજા જરાય જોયો તો વિડીયો. હા તો અત્યારે ભજીયા તમે બનાવશો ને એ પાર્ટીમાં આપણે હેબા બનાવશો. ખાતા આવડે હે. તો ફાઇનલી ગાઈસ અમારા ગામમાં થોડોક લગરાક જેવો વરસાદ પડી ગયો. જો તાવે લીલું રબોળ કરી નાખ્યું છે. પ્લેટ ધોવાઈ ગઈ છે. અહીંયા ખાટલો તો નીચે મૂકી દીધો. વરસાદ આવે પછી નજારો જોવો. એક કામ કરું, નદી આંટો મારતા આવું. પપ્પા કદાચ ગાડી લઈ જાય છે તો હાલીને જવું છે. વરસાદ જાજો પડ્યો એટલે કદાચ નદીમાં પાણી આવ્યું છે જોવા જવું. બપોરે અહીંયા છોકરા રમતા હતા ને, મોટા દડેથી રમતા હતા. જો ઓલો હજી સામે રમે નીચે. આ નીચે નેવાળીને દડો ગયો તો 2 વાર તો ના પડી. હું ન પડે ને આપીશ નહીં તો દઈ દીધો. આપણે રમતા હતા ને નાના હતા તારે દઈ દીધો દડો પાછો. અત્યારે ધાબા ઉપર હું ને થોડુંક કોન્ફિડન્સથી બોલી શકું વિડીયો બનાવવામાં. એટલે એ જોવું ફરતું કોઈ હે જ નહીં ને. હે 2-3 જણા જોવે હે, એનું કામ કરે, હું મારું કામ કરું. આવી રીતે દરરોજ ધાબા પર આવું એટલે કોન્ફિડન્સ વધે. ઓગો બહાર બેઠો હોય કાવગા. કેવો વરસાદ પડ્યો તો મારા ગામમાં. ઓકે ઘડી ફોન તો આપ તારો. તો ફોન આપ ઘડી. એ
દરિયે કેમ કામ બંધ કર્યું તમે? જો બધા સ્ટેશનથી છૂટા. જો ધાબેથી નીચે આવ્યો હજી 15 મિનિટ ન થઈ તો પાછો જમ ચાલુ થઈ ગયો. જો ટપ 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 ચાલુ થઈ ગયો. અમે મઢના ધાબેથી બંબો ચાલુ થઈ ગયો. ગાડીને જાય ગાડી લઈએ ફૂલે નહીં પલ્લીને પાછો આવશે. નાવું છે જો વરસાદ પડે ને એક નંબર. નાના હતા ને તારે સત કાઢીને તરત બહાર આવતા રહેતા. અત્યારે નાવામાં થોડીક કંજુસાઈ થાય. આવી ગયો હોય દો ગજો મોટા ફોરે જો આવા નવા અઠવાડિયે ચાલુ રહ્યો ને તો ખાવા લોટ નહીં રહેવા દે. કપન થોડા બહાર ગામ વહી જશે. મોટા ફોરા આવ્યો ઘરમાં જઈને સુઈ જાય જરૂર. લાઈટ રહી હતી ખબર નહીં ઘરમાં તો તારે થઈ હતી. લાઈટ એમને વગર પણ લાઈટ વાંધું કાલ આખી રાત વરસાદ આવ્યો ને તા લાઈટ નો કાપી. અમે સવારે કાપી ખબર વરસાદ નહોતો તો આવી હતી દરજી આવી હતી એટલે આ સુધી તું ઘરમાં હતો. ના એવું નથી મહેર નહીં. આપણા હાથમાં છેતરી આવી જઈએ. હું મારા ભાને લેવા જાઉં છું બહાર. तो अभी मैं जा रहा हूँ बाहर योगेश. काली वादळी तने विनवू तू बे घड़ी तू नाची ले रंग बोल માં કાંટા પડશે તો ફોન ચડી જવાનો. બંબા ચાલ ચાલુ છે નહીં આર્યન માર વાહન લેવા જાવ. ગાઈસ ફોન પલ્લે નહીં નકર બધું બંધ રહેશે પ્રોગ્રામ. ફોન પલાળો ન જોઈ. ઓય દીપા હલો ભા ગીરે તમા ભા તો છેતરી લઈને જ્યાં હોત તો आज अशोकભાઈ बर्थडे है. अशोकભાઈ हैप्पी बर्थडे. थैंक यू અને હોટલમાં જવાનું. હોટલમાં જવાનું મેં હા કે કંઈક લેવા જવાનું. જા હે અશોકભાઈ હોટલમાં જવાનું. મને લઈ જવાનું કે નહીં? ગાડી લઈ લીધું. મોટરસાયકલ લઈને આ લઈ લો ને ડિફેન્ડર તમારી. ડિફેન્ડર કેટલા જણા હેલો આપણે જવાનું હોટલમાં. ચાલ રુચિત હોટલમાં જવાનું. હું આવું હો પાકું. ગાડી લઈ મોટરસાયકલ લઈ બીજી મોટરસાયકલ કોણ લેવાનું તો? બે તમારી છે બીજું કોઈ લેવાનું? સારું હાલો તો હું ગાડી પલ્લીને પહોંચી જાઓ રજવાડા. આમાં કઈ વર્તાતું જ નથી. દાદાને ફોન કરવો પેલા આપણી સીટ બુક કરી નાખવા. આ સુનનગર પાસે આવી રજવાડું. અશોકભાઈ શું દાદાને આવે પછી જો આ હે રજવાડું. મોટું જો ક્લિયર દેખાય છે. પાણી પહેલા એ શું સોંપડ્યું હોય. આ રજવાડિયામાં અમનું પાર્કિંગ બાકી જબરદસ્ત છે. પેલા 2-3 વર્ષ પેલા આવ્યો તો તારા કઈ નહોતું. જો કેટલું બધું મોટું કરી નાખ્યું આ ગાડી પાર્કિંગનું. ના કે ઓલકા જે લેટું બળે ને એટલું જ હતું, વધારે બહુ નહોતું. ઓલકા બધા બેઠા એટલો વિડીયો ન ઉતારતા, થોડીક ભીં પડે એમાં. હમણાં તો ગાડી પાર્ક કરી મેં કીધું બધા વિડીયો ઉતારો કે ના થોડીક ધ્યાન રાખવાનું. બધા ફેમિલી મેમ્બર છે એટલે અત્યારે રિલીઝ નહીં કરવાના, બધાને યુટ્યુબ પર નહીં ચડાવવાના.